શું હસનાપુર ગામના ખેડૂતો પાકિસ્તાનમાં રહે છે? ગામના ખેડૂતો આ સવાલ સરકારને પૂછી રહ્યા છે। આઝાદ ભારતમાં વન વિભાગના સેટલમેન્ટના નામે ખેડૂતોને દિવસની વીજળી તો દૂર માવઠાની સહાયથી પણ વંચિત રાખવા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। ગુજરાતમાં ગામડે ગામડે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવી રહી છે તેવા સરકાર દાવા કરે છે, પરંતુ વિસાવદર તાલુકાના હસનાપુર ગામના ખેડૂતો હજુ પણ ડીઝલ પંપ આધારિત ખેતી કરવા મજબૂર છે। આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી ત્યાં વીજળી આપવામાં આવતી નથી। નથી વાહન વ્યવહાર, નથી બસની સુવિધા આપતા કે નથી કોઈ પ્રકારની આરોગ્યની સુવિધા એવી બધી। અને તે પ્લસમાં કે અમારા ગામમાં ગ્રામ પંચાયત ન હોવાથી ગામમાં નથી ગટરની સુવિધા આપતા કે નથી આપણે મ્યુનિસિપાલિટી આવે એના નથી કચરાની ગાડી, નથી ડસ્ટબિનની સુવિધા આપતા। અને આરોગ્યમાં તો સુવિધા ઉપલબ્ધ ઓછી છે। અને એ પ્લસમાં શિક્ષણ, સરકાર એવું કહેવા માંગે છે કે તમે ભણો, પણ તમે સુવિધા આપો તો ભણે ને। ગુજરાતના તમામ ખેડૂતોને માવઠાની નુકસાની સહાય મળી, પરંતુ હસનાપુર ગામના એક પણ ખેડૂતને આવી નુકસાનીની સહાય મળી જ નહીં, જેથી આ ખેડૂતો રોષભેર કહે છે કે શું તેઓ પાકિસ્તાનમાં કે અન્ય દેશમાં વસવાટ કરે છે? આપણે હમણાં બજેટ બહાર પડ્યો, આપણે ચોમાસામાં આ બધાનું પાક ફેલ ગયો, અમારો પણ નિષ્ફળ ગયો, અમે કોઈ પ્રકારની કંઈ સહાય મળી નથી। એમાં અમારા ફોર્મ ભરાયા હતા જંગલ ખાતે કે ભાઈ તમે આમાં ફોર્મ ભરો તમને સહાય મળશે, પણ આ ગુજરાત સરકારે એમાં સેટલમેન્ટ જાણીને અમને સહાય નથી આપી। તો અમારો શું વાક છે? શું કાંઈ અમે પાકિસ્તાનથી આવીએ છીએ? અમે પાકિસ્તાનના ખેડૂત છીએ, અમે અહીંના ખેડૂતને ભારતના નાગરિક તો છીએ, બરોબર? તો અમને શું કામ ન મળે? સરકાર દ્વારા સેટલમેન્ટના ગામને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોની પાસેથી વિઘોટી લેવામાં આવે છે। અન્ય ખેડૂતની જેમ આ ખેડૂતો ખેતી પણ કરે છે, છતાં પણ અન્યાય થઈ રહ્યો છે। હિરેન ધકાણ, GSTV જૂનાગઢ।